નમસ્કાર, હું છું બરખા. મહત્વની ખબરમાં સ્વાગત છે આપનું. સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન. ભડકાઉ ભાષણ મામલે મૌલાના મુફ્તી સલમાન અઝહરી પોલીસ સકંજામાં. ગુજરાત એટીએસે મુસ્લિમ ધર્મગુરુ મૌલાનાની કરી પૂછપરછ. મુફ્તીના ભડકાઉ ભાષણથી હિન્દુ ધર્મગુરુઓમાં ભારે રોષ. મૌલાના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા ધર્મગુરુઓની માંગ. પીજીવીસીએલ કચેરી સામે 5 દિવસથી ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન. પરીક્ષાના 1 વર્ષ પછી પણ ઓર્ડર ન મળતા વિરોધ. ઝારખંડમાં ચંપાઈ સોરેનની સરકાર ફ્લોર ટેસ્ટ જીતી ગઈ. ચંપાઈ સરકારના સમર્થનમાં 47 મત, જ્યારે વિરોધમાં 29 મત પડ્યા. પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લામાં મોટો આતંકી હુમલો. પોલીસ સ્ટેશન પર અંધાધૂંધ ગોળીબાર કરાયો. હિમાચલ પ્રદેશમાં હવામાન ફરી બદલાયું. સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઊંચા પહાડો પર હિમવર્ષા. તો હવે સમાચાર જોઈશું વિગતવારથી. તો ગુજરાતની એટીએસે મુસ્લિમ ધર્મગુરુ મૌલાના મુફ્તી સલમાન અઝહરીને કસ્ટડીમાં લીધા છે. મુફ્તી સલમાન અઝહરી સામે નફરત ફેલાવવાના અને ભડકાઉ ભાષણના મામલે કાર્યવાહી કરવામાં આવી છે. મુંબઈના ઘાટકોપર વિસ્તારમાંથી મૌલાનાની ધરપકડ કરવામાં આવી છે. આ પછી મૌલાનાના સમર્થકોની મોટી ભીડ પોલીસ સ્ટેશનની બહાર એકઠી થઈ ગઈ હતી. જોઈએ આ અંગે ખાસ અહેવાલમાં. મુંબઈના કુખ્યાત મુફ્તી સલમાન અઝહરીને ગુજરાત એટીએસે ઘાટકોપરથી દબોચી લીધો હતો. જૂનાગઢના એક કાર્યક્રમમાં સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ કરી લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. આ ભાષણના વિડીયો વાયરલ થતાની સાથે જ હરકતમાં આવી ગયેલી જૂનાગઢ પોલીસે આયોજકો સહિત સલમાન અઝહરી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. ગુજરાત એટીએસ અને જૂનાગઢ પોલીસ મુફ્તી સલમાન અઝહરીને આજે અમદાવાદમાં एटीएसना हेडक्वार्टर तपास अर्थे लावी हती. जनवरी को यहाँ एक फंक्शन नरसिंह मेहता हाई स्कूल में स्कूल ग्राउंड में हुआ था. उसकी जो परमिशन एग्जीक्यूटिव मजिस्ट्रेट से ली गई थी उसमें नशा मुक्ति की परमिशन थी. 8 से 10 बजे का रात का उसका लाउड स्पीकर का परमिशन दिया गया था. फिर बाद में जो पूरा फंक्शन हुआ वो फंक्शन में जो आयोजक थे वो दोनों मोहम्मद यूसुफ, हबीब मलिक और अजीम ओडेदरा, वो दोनों जूनागढ़ के लोकल ऑर्गेनाइजर थे. जो वक्ता मुंबई से आए थे, जो इसके खिलाफ तीनों के खिलाफ एफआईआर हुई है, उसमें मौलाना सलमान अजहरी जो महाराष्ट्र मुंबई के रहने वाले, ये उसका जो स्पीच था वो बिल्कुल यहाँ कम्युनल हारमोनी डिस्टर्ब हो ऐसा था. सुलह शांति का भंग हो इस प्रकार था. कौमी वैमनस्य हो इस प्रकार का था. इसलिए जो एक सोशल मीडिया में एक वीडियो वायरल हुआ, उसी के हिसाब से पुलिस ने उसमें बिल्कुल गंभीरता उसमें ली और जो ऑर्गेनाइजर थे वो और ये वक्ता तीनों के खिलाफ एफआईआर दर्ज की. 31 જાન્યુઆરીએ જૂનાગઢમાં મુસ્લિમ સમાજના વ્યસન મુક્તિ માટેના કાર્યક્રમ અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. નરસિંહ વિદ્યાલય ખાતેની આ સભામાં વક્તા તરીકે મુંબઈના મુફ્તી સલમાન અઝહરીને બોલાવવામાં આવ્યા હતા. મુફ્તી સલમાને પોતાના વક્તવ્ય દરમિયાન ઉપસ્થિત ટોળાને ઉશ્કેરવાના પ્રયાસ કર્યા હતા. ભડકાઉ ભાષણના કેટલાક અંશો તરત જ વાયરલ થયા હતા. આ વિડીયો વાયરલ થતાં જ જૂનાગઢ પોલીસ હરકતમાં આવી ગઈ હતી. પોલીસે આ કાર્યક્રમના આયોજકોની ધરપકડ કરી હતી અને સલમાન અઝહરીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. કેસની ગંભીરતા જોતા ગુજરાત એટીએસ પણ હરકતમાં આવી ગઈ હતી. એટીએસની ટીમ મુંબઈ પહોંચી ગઈ હતી અને મહારાષ્ટ્ર એટીએસ તથા સ્થાનિક પોલીસની મદદથી સલમાન અઝહરીના ઘાટકોપર ખાતેના નિવાસસ્થાને પહોંચી તેને દબોચી લીધો હતો. અઝહરી પોતાના વિવાદાસ્પદ વક્તવ્યો અને ભડકાઉ ભાષણ માટે કુખ્યાત છે. તેણે અગાઉ પણ આવા ભડકાઉ ભાષણો કર્યા હતા અને તેના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
તો જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવું ઇસ્લામિક ધર્મગુરુ મૌલાના મુફ્તી સલમાન અઝહરીને ભારે પડ્યું છે. ગુજરાત એટીએસે મુંબઈના ઘાટકોપરથી મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ કરી છે. જો કે બીજી તરફ જૂનાગઢ ધાર્મિક કાર્યક્રમમાં મૌલાના મુફ્તીના ભડકાઉ ભાષણથી હિન્દુ ધર્મગુરુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 31 જાન્યુઆરીના રોજ જૂનાગઢમાં આયોજિત કાર્યક્રમમાં મૌલાના મુફ્તીએ ભડકાઉ ભાષણ આપ્યું હતું, જેનો વિડીયો પણ વાયરલ થયો હતો. આ મામલે હિન્દુ ધર્મગુરુઓમાં રોષ ફેલાયો છે. હિન્દુ ધર્મગુરુઓએ કડક કાર્યવાહીની માંગ કરી છે. જૂનાગઢ ખાતે સલમાન મુફ્તી દ્વારા જે બફાટ કરવામાં આવ્યો છે તે ક્યાંય સાખી લેવાય તેમ નથી. શાંતિપ્રિય ગુજરાતની જનતા માં જે વાતાવરણ ડહોળવાની કોશિશ કરી છે તે સાખી લેવાય તેમ નથી. એમના પ્રોગ્રામનું આયોજન કરનાર આયોજકો સાથે સાથે એમની 100% કાયદાકીય પગલાં લેવાવા જોઈએ અને કડક લેવાવા જોઈએ. સરકાર જાગૃત છે, તેને 2ની ધરપકડ કરી છે. સલમાન મુફ્તીની પણ રાત્રે ધરપકડ કરી છે. હું એમ કહું છું કે કેવી રીતે આ કાંકરીચારો શાના માટે, જ્યારે આખો દેશ એક પ્રવાહમાં ચાલી રહ્યો હોય, વિકાસની વાતો કરતો હોય, આ દેશની અંદર કોમી એકાત્મતા દેખાતી હોય, સુહૃદ વાતાવરણ દેખાતું હોય, તો આ કાંકરીચારો શાના માટે? શું દિશા નિર્દેશ છે? આ બધી જ તપાસ તલસ્પર્શીય કરવી જોઈએ. એટીએસ કરે બી છે અને અમને ક્યાંય પણ બક્ષવાની જરૂર નથી. બીજી દુઃખની વાત કે જ્યારે આવી હેટ સ્પીચ આપનાર લોકોની ધરપકડ થાય ને પાછો સમાજ એમને બચાવવા માટે લોકો રોડ પર, હજારો લોકો રોડ પર ઉતરી આવે. કાલે ગુરગાંવની ઘટના, તો આ યોગ્ય નથી. આની પર પગલાં લેવાવા જ જોઈએ અને પગલાં લેતા હોય ત્યારે સમાજમાં બધાએ જ આવી સ્પીચ આપતા, પછી પોતાના ધર્મના હોય કે બહારના હોય, દરેકે એને હંમેશા વિરોધ કરવો જોઈએ. અને આને ફરી હું કહું કે સરકારે કોઈ પણ જગ્યાએ સહાનુભૂતિ દર્શાવીને કે પ્રેમ દર્શાવીને એને ચલાવી ન લેવું જોઈએ. જય શ્રી રામ. જેવી રીતે આપણે જૂનાગઢની અંદર હમણાં થોડા દિવસ પહેલાં એક મૌલાનાએ બફાટ કરીને આ ગુજરાત બહાર ભાગી ગયા હતા, તો એ મૌલાનાને હમણાં જે ગુજરાત સરકારની ઓફિસરની ટીમ છે એમને ધર દબોચી છે. તો અમે બધા ધર્મગુરુઓ જૂનાગઢથી કહેવા માંગીએ છીએ કે આવા જે બફાટ કરનાર માણસો છે આપણા હિન્દુ સનાતન ધર્મને વિષયમાં અને બીજું અન્ય સમાજને નુકસાન પહોંચે એવા, તો એવા મૌલાનાઓને પકડીને તમે કડકમાં કડક સજા આપો. કદાચ તમને સજા ના તમે આપી શકતા હો તો અમારા સનાતન ધર્મના ઉપાસકોને તમે સોંપી દો, તાકી અમે એ લોકોને સબક શીખવાડી, તાકી બીજી વખત કોઈ આવા બફાટ કરીને બહાર ભાગે નહીં. કારણ કે દર વખતે કંઈક ને કંઈક આવા બફાટ કરીને આવારા તત્વોના લોકો, જેવી રીતે મૌલાના જેવા લોકો છે, એ બફાટ કરીને ભાગી જતા હોય બહાર, પછી તંત્ર પરેશાન થતી હોય એમને ગોતવા માટે. એટલે હવે પકડાઈ ગયા છે, એટલે અમે તંત્રને વિનંતી કરીએ છીએ, ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ કે એમને કડકમાં કડક સજા આપો તમે, અને અમારા સનાતન ધર્મના જે ઉપાસકો છે એ બધાને તમે સોંપી દો, તાકી તમારાથી અગર ના થાય તો અમે એ લોકોને મેથી પાક આપીએ અને સબક શીખવાડીને આ સનાતન ધર્મના રક્ષણ કરીએ અને આવા લોકોને ડામ આપીએ, તાકી બીજી વખત કોઈ આવા મૌલાના ઊભા ના થાય આ બફાટ કરવા માટે. જય શ્રી રામ, જય હિન્દ, જય ગિરનારે, નમો નારે. હમણાં થોડાક સમય પહેલા નરસિંહ વિદ્યા મંદિરમાં એક મૌલાના દ્વારા જે ભડકાઉ ભાષણ કરવામાં આવ્યું એ ખરું ખૂબ નિંદનીય છે. કારણ કે જુનાગઢ શહેર છે એ શાંતિનું શહેર છે, અને આવા શહેરમાં શાંતિની જગ્યાએ અશાંતિ ફેલાય અને એ વાતાવરણ ડોળાય અને બે કોમ વચ્ચે સંઘર્ષ થાય, આવા જે ભાષણો થયા એ ખરેખર નિંદનીય છે. અને આવા કોઈ પણ બહારથી આવીને વ્યક્તિ જ્યારે ભડકાઉ ભાષણ કરે છે ત્યારે સ્થાનિક તંત્રે પણ આની નોંધ લેવી જોઈએ અને આવા લોકોને આવી પરવાનગી આપવી જ ન જોઈએ. અને જ્યારે આપી છે ને આવું એક વાતાવરણ જ્યારે ડોળાયું છે ત્યારે આની શિક્ષાત્મક રીતે જે પણ પગલાં લેવાતા હોય એ તંત્ર પણ આના પગલાં લે અને આની સજા થાય એવી ચોક્કસ અમે આગ્રહ રાખીએ છીએ. કારણ કે જુનાગઢ એ શાંતિપ્રિય શહેર છે ને આવી શાંતિપ્રિય શહેરમાં કોઈ આવી અને અશાંતિ ઊભી કરે એ પણ જરા પણ ચલાવી લેવું ન જોઈએ. જુનાગઢના અંદર 2-3 દિવસ પહેલાં
એક ગાંડો મૌલાના આવીને જેમ તેમ બફાટ કરીને ગયો. કદાચ એ ગાંડા મૌલાનાને ખબર ન હોય કે આ જુનાગઢ શહેર જે છે એ જ્યાં ગિરનાર ઉપર ભગવાન દત્તાત્રેયના બેસણા, ગુરુ ગોરક્ષનાથ, મા અંબાના બેસણા અને સાથે જ દાતાર, જેના અંદર હિન્દુ મુસ્લિમ ગંગા જમના તહેઝીબ જે કહેવાય એવી રીતના બેઉ માને એવા શ્રદ્ધાનું સ્થાન એ શહેરમાં, એવા ધર્મસ્થાનમાં, અને ગુજરાતની શાંતિ ડહોળવા માટે એણે જે ઉશ્કેરીજનક ભાષાનો પ્રયત્ન કર્યો છે એને કદાચ એટલું ખબર નથી કે અહીંનો હિન્દુ સમાજ, અહીંનો જે સનાતની છે એ ફક્ત શાંતિને પહેલાં સ્થાન આપે છે. જો અમારી શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કર્યો તો પછી ક્રાંતિને પહેલાં સ્થાન આપીને પણ ચાલવાવાળો આ સમાજ છે. હું તંત્રને ખાસ કરીને કહીશ કે આવા આયોજન થયા શા માટે, અને તંત્ર કેમ આ માણસ બોલી ગયા પછી પાછો પોતાના જગ્યાએ પણ કેવી રીતના પહોંચી ગયો. એટલે તંત્રએ તરત જ આને અટક કરવી જોઈએ. અટક કરીને કાયદાકીય રીતે એને જે સજા થાય એ કરવી જોઈએ, કેમ કે આ સીધો શાંતિ ડહોળવાનો પ્રયાસ આ શહેરના અંદર કરવામાં આવ્યો છે. અને આયોજકોને પણ તરત અટક કરવી જોઈએ અને એને સજા રૂપે એક ઉદાહરણ એવું પેશ કરવું જોઈએ આ ગુજરાત અને જુનાગઢમાં કે આવી હિંમત કોઈ દિવસ ફરી પાછો કરે નહીં, જે ગુજરાતના શાંતિને, જે ભારતના શાંતિને ડહોળવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. હમણાં જ બધાએ કેટલા હિન્દુ અને મુસ્લિમ સાથે ચાલીને જ્યાં શ્રી રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠાનું આપણે જોયું હશે કે એક ઇમામ અને કેટલા એવા મુસ્લિમો પણ, એક દીકરી તો મુસ્લિમ દીકરી મુંબઈથી આગળ ચાલીને પગે પગે ચાલીને ત્યાં અયોધ્યા પહોંચી હતી. હવે આ બધી આવી પરંપરા, આવી સનાતનનો પ્રચાર થઈ રહ્યો છે, ત્યારે આવી શાંતિ ડહોળવાનું જે થઈ રહ્યું છે એને તરત જ અટક કરી દેવાય. અને જો તંત્રના પાઠ ભણાવે તો અમને કહી દો, તો અમે પાઠ ભણાવી દેશું. મહત્વનું છે કે મૌલાનાના શાંતિ ડહોળવાના પ્રયાસને લઈને પોલીસ અને એટીએસે 3 લોકો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. કાર્યક્રમના આયોજક યુસુફ મલિક અને અજીમ હબીબ અને મૌલાના મુફ્તી સામે કલમ 153A, 505, 188, 114 હેઠળ FIR નોંધવામાં આવી છે. જે બાદ કાર્યક્રમના આયોજક યુસુફ મલિક અને અજીમ હબીબને ઝડપ્યા હતા. તો હવે મૌલાના મુફ્તીની મુંબઈથી ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરાઈ છે. તો રાજકોટની PGVCL કચેરી ખાતે છેલ્લા 5 દિવસથી વિદ્યુત સહાયકના ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. આ વિરોધ પ્રદર્શનના કારણે હવે PGVCLની મુખ્ય કચેરીનો ગેટ બંધ કરવામાં આવ્યો છે અને કચેરીના અધિકારીઓને અન્ય ગેટથી અંદર જવાની ફરજ પડી છે. વિદ્યુત સહાયકની પરીક્ષાને 1 વર્ષ પૂર્ણ હોવા છતાં હજુ સુધી ઓર્ડર ન અપાતા ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. જોઈએ આ અંગે ખાસ અહેવાલમાં. 1 જાન્યુઆરી 2023ના રોજ વિદ્યુત સહાયકની પરીક્ષા લેવામાં આવી હતી. જો કે હજુ સુધી ઓર્ડર ન અપાતા આખરે ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. રાજકોટની PGVCL કચેરી ખાતે છેલ્લા 5 દિવસથી વિદ્યુત સહાયકના ઉમેદવારો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. RTIમાં પણ ખુલાસો થયો છે કે 13 ડિવિઝનમાં 361 જગ્યા ખાલી છે, છતાં ભરતી કરવામાં આવતી નથી. પરીક્ષાને 1 વર્ષ પૂર્ણ થવા છતાં ઓર્ડર નહીં મળતા ઉમેદવારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. રાજકોટની PGVCL કચેરી ખાતે ઉમેદવારોના વિરોધ પ્રદર્શનના કારણે PGVCLની મુખ્ય કચેરીનો ગેટ હવે બંધ કરવામાં આવ્યો છે. મુખ્ય કચેરીનો ગેટ બંધ થતાં અધિકારીઓને અન્ય ગેટથી કચેરીમાં પ્રવેશવા ફરજ પડી છે. ઉમેદવારોનું કહેવું છે કે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ વિરોધ પ્રદર્શન ચાલુ રાખશે. ઉમેદવારો છેલ્લા 4 દિવસથી ખુલ્લામાં સૂઈને રાતવાસો કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ આ વિરોધ પ્રદર્શનમાં ગુજરાતભરમાંથી ઉમેદવારો જોડાઈ રહ્યા છે.
સતત 5મા દિવસે રાજકોટ પીજીવીસીએલ કચેરી બહાર ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. છેલ્લા 1 વર્ષથી ભરતી ના કરાતા મોટી સંખ્યામાં ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. રાજકોટ શહેર કોંગ્રેસના અગ્રણીઓ ધરણા પ્રદર્શનમાં જોડાયા હતા. કેટલાક ઉમેદવારો અયોધ્યા રામલલ્લાના પોસ્ટર લઈને વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. ઝારખંડમાં છેલ્લા અઠવાડિયાથી ચાલતા રાજકીય ડ્રામાનો અંત આવ્યો છે. ઝારખંડના નવનિયુક્ત મુખ્યમંત્રી ચંપાઈ સોરેનને વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પાસ કરી દીધો છે. 5 ફેબ્રુઆરી બપોરે 2 વાગે વોટિંગ થયું હતું તો ચંપાઈ સરકારને સમર્થનમાં 47 વોટ મળ્યા છે, જ્યારે વિપક્ષને કુલ 29 વોટ મળ્યા છે. આ સાથે જ ઝારખંડની નવી સરકારે વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ પાસ કરી લીધો છે. ચંપાઈ સોરેનની સરકાર ફ્લોર ટેસ્ટ જીતી ગઈ. ચંપાઈ સોરેનની સરકાર ઝારખંડ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ જીતવામાં સફળ રહી છે. ચંપાઈ સોરેનની સરકાર ઝારખંડ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ જીતવામાં સફળ રહી છે. ચંપાઈ સરકારને સમર્થનમાં 47 વોટ મળ્યા છે, જ્યારે વિપક્ષને કુલ 29 વોટ મળ્યા છે. હેમંત સોરેન સરકારમાં મંત્રી રહી ચૂકેલા બન્ના ગુપ્તાએ કહ્યું કે આજે સાબિત થઈ ગયું છે કે અમારી પાસે પૂર્ણ બહુમતી હતી. અમારી સાથે કોઈ રમી શકે નહીં. બહુમતીની સરકાર હતી, છે અને રહેશે. તેમણે દાવો કર્યો છે કે રાષ્ટ્રપતિ શાસન લાદવાનું સુનિયોજિત કાવતરું હતું. વોટિંગમાં 47 ધારાસભ્યો ચંપાઈ સોરેન સરકારના પક્ષમાં હતા, જ્યારે 29 સભ્યો વિરોધમાં હતા. આ રીતે ચંપાઈ સોરેનની સરકારે વિધાનસભામાં વિશ્વાસ મત જીતી લીધો છે. વિપક્ષમાં ભાજપને 25, એજેએસયુને 3 અને એનસીપીને 1 વોટ મળ્યો હતો. આ દરમિયાન અપક્ષ ધારાસભ્ય સરયુ રાય તટસ્થ રહ્યા, જ્યારે અમિત યાદવ ગૃહની કાર્યવાહીમાં હાજર ન હતા. ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેન પણ ફ્લોર ટેસ્ટમાં ભાગ લેવા માટે ઈડી કસ્ટડીમાં વિધાનસભા પહોંચ્યા હતા. હેમંત સોરેને ગૃહમાં મીડિયા સાથે વાત કરી ન હતી. મીડિયા પ્રત્યે તેની બોડી લેંગ્વેજ ખૂબ જ નેગેટિવ દેખાઈ હતી અને તે મીડિયા કર્મીઓ પર ગુસ્સે થતા જોવા મળ્યા હતા. તો પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા જ આતંકી હુમલો થયો છે. આતંકીઓએ પોલીસ સ્ટેશનને ચારે બાજુથી ઘેરી લઈને ગ્રેનેડ ફેંકી ફાયરિંગ કર્યું હતું, જેમાં 10 પોલીસ કર્મીઓના મોત થયા છે. જોઈએ આ અંગે ખાસ અહેવાલમાં. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લામાં પોલીસ સ્ટેશન પર થયેલા હુમલામાં 10 પોલીસ કર્મીઓ શહીદ થયા છે અને 6 અન્ય ઘાયલ થયા છે, જેમને DHQ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આતંકવાદીઓએ જિલ્લાના તહસીલ દરબનમાં પોલીસ સ્ટેશન પર ચારે બાજુથી ગ્રેનેડ ફેંક્યા અને જોરદાર ગોળીબાર કર્યો હતો. પોલીસે જવાબી કાર્યવાહી કરી, પરંતુ આતંકવાદીઓ ત્યાંથી ભાગી ગયા હતા. વિસ્ફોટક સામગ્રી એક શોપિંગ બેગમાં રાખવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે બલુચિસ્તાનમાં સોમવારે સવારે ચૂંટણી પંચની ઓફિસની બહાર વિસ્ફોટ થયો હતો. એક અહેવાલ અનુસાર ચૂંટણી પંચના ગેટની બહાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટ કોણે કરાવ્યો અને શા માટે થયો તેની માહિતી મળી નથી. બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વામાં તાજેતરના સમયમાં આતંકી હુમલાઓ તેજ થયા છે. બલુચ લિબરેશન આર્મી બલુચિસ્તાનમાં અને પાકિસ્તાની તાલિબાન ખૈબરમાં હુમલાઓ કરી રહી છે. 8 ફેબ્રુઆરીએ યોજાનારી નેશનલ અને એસેમ્બલીની ચૂંટણી પહેલા પાકિસ્તાનમાં હિંસાની ઘટનાઓમાં વધારો થયો છે.
31 જાન્યુઆરીએ પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીકે ઇન્સાફના ઉમેદવારની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના ખૈબર પખ્તુનખ્વાના બજોર જિલ્લામાં બની હતી. માર્યા ગયેલા ઉમેદવારનું નામ રેહાન ઝીબ ખાન હતું. તો હિમાચલ પ્રદેશમાં હવામાન ફરી બદલાયું છે. સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે ફરીથી ઊંચા પહાડો પર હિમવર્ષા થઈ રહી છે અને મેદાની વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે ચંપા અને લાહોલ સ્પીતિ જિલ્લામાં ભારે હિમવર્ષા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જોઈએ આ અંગે ખાસ અહેવાલમાં. પહાડી વિસ્તારોમાં લાંબી પ્રતીક્ષા બાદ હિમવર્ષા થઈ રહી છે, પરંતુ તે હવે સામાન્ય જનજીવન માટે મુશ્કેલી સર્જી રહી છે. જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષાને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું અને ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. એટલું જ નહીં, વાહનોની અવરજવર માટે વિવિધ રસ્તાઓ બંધ કરવા પડ્યા હતા. હિમવર્ષાને કારણે હવાઈ સેવા પણ પ્રભાવિત થઈ હતી. બીજી તરફ પહાડો પર પહોંચેલા પ્રવાસીઓ હિમવર્ષા જોઈને ખુશ છે. શિમલા ઉપરાંત મનાલી, ડેલહૌસી, ભરમોર, ખજિયાર, કુફરી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે. હિમવર્ષાથી પ્રવાસીઓ તેમજ પ્રવાસન ઉદ્યોગપતિઓ, સફરજનના બગીચાવાળા અને ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે. આને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓ સહિત સ્થાનિક લોકોને સાવચેતી રાખવા અને ઊંચાઈવાળા વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. બરફ જમા થવાથી ઊંચા વિસ્તારોમાં રસ્તાઓ કાચ જેવા બની ગયા છે, જેને કારણે વાહનોનું સ્લીપ થવાની ઘટનાઓ વધી છે. IMDએ આવતીકાલ સુધી કેટલાક સ્થળોએ ભારે હિમવર્ષાનું એલર્ટ જાહેર કર્યું છે. આ સમયગાળા દરમિયાન શિમલા, કિન્નોર, લાહોલ, સ્પીતિ, ચંબા અને કુલુના ઊંચા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ શકે છે. આવી સ્થિતિમાં ઊંચા વિસ્તારોમાં જવું જોખમી બની શકે છે. રાજ્યમાં આગામી 72 કલાક સુધી વરસાદ અને હિમવર્ષા ચાલુ રહેશે. રાજ્યમાં હાલની હિમવર્ષાને કારણે 504 રસ્તાઓ અને 674 વીજળી ટ્રાન્સફોર્મર પહેલેથી જ બંધ છે. આવી સ્થિતિમાં આજે હિમવર્ષાથી જનજીવન પર વધુ અસર પડશે. આજે પણ માર્ગો બંધ હોવાથી 550થી વધુ રૂટ પર ખાનગી અને સરકારી બસો દોડી શકી ન હતી. મોટાભાગના વિસ્તારોમાં રસ્તાઓ બરફના કાચ જેવા બની ગયા છે, જેના કારણે પહાડોના રસ્તાઓ જોખમી બની ગયા છે. હિમવર્ષા બાદ તાપમાનમાં મોટો ઘટાડો થયો છે, જેને કારણે લાહોલ, સ્પીતિ, ભરમોર, અપર શિમલા, રોહતાંગ વગેરે વિસ્તારોમાં પાઇપોમાં પાણી જામી જવાને કારણે લોકોને પીવાના પાણીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો મહત્વની ખબરમાં આ જ સમય ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.